કથિત 1500 કરોડના જમીન એને કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ જેલ હવાલે થતા આજે ઈડી ફરી સુરેન્દ્રનગરમાં ધામા નાખી શકે છે અને આ સમગ્ર કૌભાંડમાં અધિક કલેક્ટર આર.કે. ઓઝા સામે પણ આજે રેલો આવે તેવી શક્યતા છે। જમીન એને કૌભાંડમાં અધિક કલેક્ટર આર.કે. ઓઝા 25% લાંચ લેતા હોવાની શંકાના આધારે તેમની પણ ધરપકડ થઈ શકે છે। તો મયુર દવે પણ 10% લાંચની રકમ લેતા હોવાની ગંધ વ્યક્ત કરવામાં આવી છે। તમામ ફાઇલ મયુર દવેના ટેબલ પરથી પસાર થઈ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પાસે જતી હતી અને મોડી રાત્રે મયુર દવે પોતાની સરકારી કારમાં ફાઇલ બંગલા સુધી મૂકવા જતા હોવાની ચર્ચા છે। સાથે જ વર્ગ 4ના કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા છે। ત્યારે રાજેન્દ્ર પટેલ બાદ હવે કૌભાંડી અધિકારીઓને ટૂંક સમયમાં ઈડી ઉપાડે તેવી શક્યતાઓ છે। જો કે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કૌભાંડ કર્યા બાદ આરોપી કલેક્ટરને બચાવવા પરિવાર હવાતિયા મારી રહ્યો છે।